કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું તડકા છાયાનો છૂંદો। તેના માટે મેં આ રીતે મોટી 5 નંગ કેરી જે રાજાપુરી આવે છે તે લઈ લીધી છે અને સરસ કેરી એકદમ તમારે કાચી એવી લેવાની। મેં બધા જ છોતરા કાઢી નાખ્યા છે, પછી આ રીતે આપણે મોટી છીણી હોય તેનાથી સરસ એવું છીણ કરી લઈશું। તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે તમારે થોડું છીણ મોટું થાય તેવી છીણીનો ઉપયોગ કરવાનો। મેં બધું છીણ આ રીતે કરી લીધું છે। પછી તેમાં આપણે મારું 1.5 કિલો છીણ છે તો મેં 1 કિલોને 200 ગ્રામ જેવી ખાંડ નાખી દીધી છે અને તેમાં પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। આ છૂંદો જે વઘાર્યા છૂંદા કરતાં સરસ એવો ટેસ્ટી બનીને રેડી થાય છે અને આમાં તેલનો પણ ઉપયોગ નથી થતો, તેથી તમે તેને સરસ એવો ખાઈ શકો છો। સરસ એવું તેને મિક્સ કરી લઈશું અને આ છૂંદાને તમારે 1 અઠવાડિયા સુધી તડકે સૂકવવાનો અને રાત્રે ઘરમાં લઈ લેવાનો। આ બધું સરસ એવું આપણે આ રીતે મિક્સ થઈ ગયા પછી ઉપરથી એક કોટનનું કપડું આપણે બાંધી દઈશું। આ રીતે તમારે કોટનનું કપડું બાંધીને તેને 7 દિવસ સુધી ઉપર રાખવાનો। મારા 7 દિવસ પૂરા થઈ ગયા છે અને આપણો છૂંદો મસ્ત મજાનો બનીને રેડી થઈ ગયો છે અને જે આપણે ખાંડ અને મીઠું નાખ્યું હતું તે પણ સરસ એવું અંદર છૂંદામાં મિક્સ થઈ ગયું છે। અને પછી તેમાં આપણે લાલ મરચું પાવડર નાખીશું। મેં 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી દીધું છે। તમારે જેવો તીખો ખાવો હોય તેવું તમે મીઠું અને મરચું તમારા ટેસ્ટ અકોર્ડિંગ નાખી શકો છો। પછી તેને સરસ એવું મિક્સ કરી લેવાનું। આપણો મસ્ત મજાનો તડકા છાયાનો છૂંદો બનીને રેડી થઈ ગયો છે। સરસ એવું મિક્સ કરી લીધા પછી આપણે તેને એક કાચની એરટાઇટ બરણીમાં ભરી લઈશું, તેથી તમે તેને 12 મહિના સુધી એન્જોય કરી શકો છો અને આ છૂંદો બગડતો પણ નથી, તેથી તમે તેને બહાર પણ રાખી શકો છો। તમારે ફ્રીજમાં મૂકવાની પણ જરૂર નથી। આપણો મસ્ત મજાનો તડકા છાયાનો છૂંદો બનીને રેડી થઈ ગયો છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી। મસ્ત મજાનો આપણો તડકા છાયાનો છૂંદો બનીને રેડી થઈ ગયો છે।